હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। અમારા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। જય જવાન જય કિસાન। આ તડકો બહુ જ છે અને ગરમી આજ છે। વરસાદની આગાહી છે ને, વાદળ આવે છે થોડા થોડા। અને આજ તો કોઈ ક્રિષ્ણ છે નહીં, તો આપણને કંઈ બહુ મજા આવતી નથી। ક્રિશભાઈની તો રહે જ નહીં અત્યારે, આપણે જો રહેવું પડે। ઢોરને એવું હોય ને, તડકો ને એવું આવે એટલે એને ફેરવવાના હોય। જો પહેલાં આપણે અહીંયા બાંધ્યા હોય, ના આવે તડકો 1 વાગે એટલે ના આવી જાય, એટલે પછી હવે આને આ બાજુ લેવા પડે। અને પછી જો ભૂરીને એને અમારે તડકો આવી જાય ને એટલે ફેરવવા પડે। આ ભૂરી ભૂરીને અમારે મજા બહુ આવે। કા ભૂરીને આપણે એમ કેવીને ખોળામાં પૂછ્યા તરત ખોળામાં હોતા ખુઈ જાય। ભૂરી એવી છે ભૂરી, લૂ આવે ને બિચારા ઢોરાને બહુ લૂ લાગે। કાંક આપણે અહીં અહીં બાંધી દીધા છે, આપણે પાછળ બાંધ્યા છે। આપણે એકલા છીએ, કાંઈ મજા આવતી નથી। રોનક નથી, પીસ નથી, પપ્પા નથી। હમણાં આવશે બધા હાંજકના એટલે હાવ 6 વાગે આવે। પછી આંટો મારીને પાછા 2 વિયા જાય, ક્રિશ ને રોનક। પપ્પા હમણાં આવી જાય છે। તડકો એવો છે ને, આપણે પાછળ જઈ શું કરે છે રાધા ને બળદ બે। તડકાનું કોઈ હોય નહીં, આપણે આ ઢોર હાટું થઈને રહેવું પડે। અને બેન અહીંયા બાંધ્યા છે। અહીંયા જો આપણે ઓછ હતો ને એ વીછો આપણે ફરી વાર બનાવવાનો છે। બનાવી દીધી હાસા। અત્યારે તો બાંધી, પછી ચોમાસું હોય ત્યારે વરસાદના પલ્લે ને આપણને જરી કંઈ મજા ન આવે ઢોર પલ્લે નહીં। આ બાજુ જો કેદુનું રેડી કરીને મૂક્યું, પણ કાંઈ સરખું થતું નથી। પતરાને એવું કાંઈ નખાતું નથી, તો આ બાજુ આપણે બાંધીએ એવું થઈ જાય। જો કૂતરી રહીને ક્યાંય ન જાય, આપણે વયું ને એટલે એ અહીં ડેલે હુવે। કૂતરો તો ઘરે વ્યો ગયો છે, નગર કૂતરો હોતો કાંઈ ના હોય। હાલો, હમણાં આપણે ક્રિશભાઈની આવે ને એટલે બતાવી। આજ તો આપણે વિડીયો અત્યારે જ શરૂ કર્યો સવારનો। પંપા સરોવરની પાળ સબરીની ઝૂંપડી। પંપા સરોવરની પાળ સબરીની ઝૂંપડી। ઋષિ મુનિ સંતનો નિવાસ સબરીની ઝૂંપડી। ઋષિ મુનિ સંતનો નિવાસ સબરીની ઝૂંપડી। લીલું લીલું ઘાસ ગૌ માતાને નિરાય છે। લીલું લીલું ઘાસ ગૌ માતાને નિરાય છે। પ્રેમેથી પાણી લાપવાય સબરીની ઝૂંપડી। પ્રેમેથી પાણી લાપવાય સબરીની ઝૂંપડી। સરોવરની પાળ સબરીની ઝૂંપડી। પંપા સરોવરની પાળ સબરીની ઝૂંપડી। ઋષિ મુનિ સંતનો નિવાસ સબરીની ઝૂંપડી। એક બાજુ તુલસીના વન રૂડા શોભતા। એક બાજુ તુલસીના વન રૂડા શોભતા। સંતોની સેવાયો થાય સબરીની ઝૂંપડી। જો ક્રિશભાઈ આવી ગયા છે અને આવીને તરત બેઠા ખાવા, કે મારે ખાવું છે। જો કેટલા વાગ્યા હે? આમ ફોનમાં કેટલા વાગ્યા એટલે ઘડિયાળમાં? ક્રિશભાઈ આવ્યા અને બેઠા ખાવા 5 વાગે। ક્રિશભાઈ કરો છો?
આ કેમ અત્યારે રોંઢો કરો છો? ક્રિશભાઈ ને આ શાક શેનું બનાવ્યું છે? તને ભાવે એવું છે કે નહીં એમ? ક્રિશભાઈને અમારે ભીંડાની કઢી હોય ને તો એને બહુ મજા આવે. પછી એમાં એવું હોય એની ફેવરિટ કઢી મારા બા બનાવે ને એની હોય કા એને અહીંયા આટો આવ્યા હોય ને ક્યારેક મારા ભાભીની મારા બાની તો એ આપણે કેવી ક્રિસ હાટો વાસ્તે એમ થોડી કઢી બનાવો ને પેસલની હાટો બનાવો તો એ આવીને કહી દે કે આજ આ માયમીએ જ કઢી બનાવીશ. એમ ના જ્યાં હોય તો કહી દે. મારા બાનું ફેવરિટ તો એને બધું કીસું ભાવે અને કઢી તો એની ફેવરિટ એમ જાય એટલે એમ કેવી બીજું બધું શાક બનાવજો પણ એક ક્રિસ હાટું તો કઢી બનાવજો તે આપણે છે ને એવી ન બને એવી મારા બા બનાવે મસ્તીની. જો ખાવા જ મળ્યા ફોન જોતા જોતા. જય માતાજી, જય દ્વારકાધીશ. તો જો આપણે ગામમાં જા તો વ્યાયા હેવી અને હવે આપણે દેવાનું ભેંસને ખોળ તો હાલો દઈ દેવી. આ તગારામ ભરી વાળવી. ખોળ ભરવા મેં આવી. તો ખોળ આપણે ભજવાડો છે આપણે તો થઈ ગયા હાલતા. તગારો ભરીને તો હાલતા થઈ જાય. આપણે ભેંસને દેવાનું છે. ભેંસને દઈ દીધી તો ભેંસને આપણે દઈ દીધું છે. ભેંસ મને ખાવા આપણે તો શેરવે અહીં હૂતો છે અને ભૂરીને રાધાનંદ બળદને જો આમ બાંધી દીધા પડામાં બાંધી દીધા છે. ભેંસ તો ખાવા મની છે. તો કાલ તો અમારો વરસાદ બહુ હતો તો ઘણ ખરો વરસાદ પડ્યો તો છાંટા આવતા હતા તો કાગળનું ઢાંચ્યું તો ગણતરી તો ઠેકાણે નહોતી પણ એટલો તો આવ્યો નહોતો. માપે આવ્યો હતો ઘડીક વિડીયો ઉતાર્યો તો આવતા વ્લોગમાં આપણે મૂકશું. આપણે હવે જો ધાબામાંથી જાવી. આપણે તો ધાબામાંથી સડી જાય એવી. આપણે ફાઇનલી આપણે ધાબામાંથી સડી જાય એવી. અહીંયા વ્લોગ મારો પૂરો કરું છું. મારો વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. નવા વ્લોગમાં મળવી. જય જવાન જય કિસાન. બાય બાય.